નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છીએ રાજકોટથી લગભગ 100 કિલોમીટર આસપાસ દૂર, 110 કિલોમીટર જેવું થાય, મોટી પાનેલી ગામમાં આજે એવા પરિવારમાં અમે વચ્ચે બેઠા છીએ કે જ્યાં મુશ્કેલીઓના ઢગલાઓ છે. મુશ્કેલી નથી, મુશ્કેલીઓ છે. અને એ મુશ્કેલીઓની વચ્ચેથી, એ પરિસ્થિતિના સંજોગોમાંથી વચ્ચેથી લડતા એક વિદ્યાર્થીની કે જેણે 12મામાં બહુ જ સારું પરિણામ મેળવ્યું, એની વચ્ચે એની સાથે બેઠા છીએ કે આપણા ડિસ્ટ્રેક્શનથી, આપણે ભણવાનામાંથી કોઈ ધ્યાન ભટકાવી દઈએ છીએ કોઈ પણ રીતે. પણ આજે આપણી વચ્ચે એક, હું તો કઈ ફાઇટર છે, એક ચેમ્પિયન છે, એ છે બગડા હેતલ. બગડા હેતલ નામ તો મેં કહી દીધું છે, શું પરિણામ છે એના મુખેથી જ આપણને કહેશે. તો બેન તમે જણાવો. મેં 700 માંથી 608 ગુણ મેળવેલા છે અને મારે 98.90 PR છે અને 86.85% છે. અહીંયા વચ્ચે હું એક વાત પણ જણાવવા માંગીશ કે મેં શા માટે એને ફાઇટરનું ઉપનામ આપ્યું છે, શા માટે એને સોલ્જરનું અથવા તો ચેમ્પિયનનું ઉપનામ આપ્યું છે. કારણ કે ફાધર ક્યારે એક્સપાયર થયા? 1.5 વર્ષ. જ્યારે દીકરી 1.5 વર્ષની હતી ત્યારે 15 વર્ષ ઉપર થયું. બરોબર, એટેક આવી ગયો હતો. ઓકે, 2008માં. બરાબર, 2007-8. ઓકે. અને પછી માતાનો પણ છાંયો છે નહીં? માતાનો છાંયો ઇનશોર્ટ નથી. માતાનો છાંયો ઇનશોર્ટ કાકા, માતાનો છાંયો નથી. ભૂલી જાવ બધું. માં અને બાપ જે છે એ બાજુમાં બેઠા છે, બરાબર ને? 1.5 વર્ષની હતી ત્યારથી દિવસ રાત એક કરી અને તમે આ દીકરીને છે અહીંયા લેવલ સુધી પહોંચાડી છે. આજે તમે તમારા જે બાપુજી હતા એવી રીતે તમે નથી રહ્યા. કેમ? તો કે તમારા ઉપર વીતી છે. તમારા ઉપર વીતી છે. આજે બેનને તમે શું કીધું? તમે હમણાં શું કહેતા હતા? તમારે ભણાવવી છે, ગમે એ થાય પણ ભણાવી છે. કેમ? કારણ કે મારી ઉપર વીતી ગઈ. હા, અને હું તો માન્ય જ કરું એટલે ને કહું, દીકરો કે દીકરી ભાઈ નિશાળ મોકલવાના, મારીને મોકલો. અરે વાહ, ધરમ સોગન સાહેબ, ખોટું નહીં બેન. તો હું ભણ્યો ને મને અનુભવ થઈ ગયો બધો કે અભણ નો રહેવું છે. અભણ છે ઢોર માફક છે. બરાબર. અત્યારે આ સમય, હા 100%. આ સમયમાં અભણ માણા એ ઢોર જેવું જ. બરાબર. તમને પહેલી વખત ઓનલાઈન ભણવાનું કીધું ત્યારે તમને શું લાગ્યું? જે હોય કેજો બેન, જે હોય. પેલા ઘણી વખત નાઈ પાડો, તમે જે હોય તમને શું લાગ્યું? મને પહેલી વખત એમ કીધું કે મારે વિદ્યાકુલમાં જોડાવું છે, તો એમાં ઈ લેક્ચર કરતી, બહુ સારું આવતું. મને કાયમ બતાવતી કે જો કાકી મને આ સર શીખડાવે, આ સર શીખડાવે. મેં સરસ. તો જ્યારે એને કાયમ સાંજે લેક્ચર આવે ને તો જમવાનું ટાણું હોય ને તો જમે નહીં, એ ઓલા રૂમમાં ભાઈ જાય, અમે બા જમતા હોય, એના રીતના એ લેક્ચર ભરતી હોય રોજ. બરાબર. બહુ સરસ ભણતી હતી એમાં વિદ્યાકુલમાં. અને ખાલી ભણતી નહીં, તમારા ઘરકામમાં કામે બહુ બધું કામ કરાવે. સાંજે લેક્ચર આવવાનું હોય ને તો અડધો કલાક અગાઉ એમ કહી દે, લાવ હું રોટલા પેલા બનાવી નાખું, મારે હમણાં લેક્ચર આવશે. પેલા રોટલા બનાવી. રોટલા આવડે તને દીકરા બાજરાના? રોટલા બનાવી, પછી પેલા રોટલા બનાવી નાખે બાજરાના, પછી લેક્ચર કરીને લેક્ચર પૂરું થાય ને પછી જમે. અમે બધા જમી લીધા અમારી રીતના. અને બધું કામ ઘરકામ કરાવતી. પછી જયારે એને બોર્ડની પરીક્ષા હતી ને ત્યારે 3 મહિના મેં એને નહોતું કામ કરવા દીધું. કીધું 3 મહિના તું તાર રીતના રૂમમાં વાંચ ને લઈ. 3 મહિના સુધી ને દિન રાત વાંચવાનું જ કરતી. બરાબર છે. આજે હું કરું અને હું કાયમી હાંજે આવું એટલે મારા માટે લીંબુ શરબત બનાવીને ત્યાં રાખ્યું. હા, થાક લાગ્યો આખા દિવસનો એટલે તડકો ખાતો હોય ને એ મને તરત આજે આવ્યા ભેરો જ આલી લોકો કરી. મેં કીધું આ તડકો ખાવા તમારે બે હાટું જ જાવ. હા બરોબર છે, ખબર હોવી જોઈએ. બટકું રોટલો ગમે ત્યાં ચડી જાય. દાદા હાટું જ જાઉં છું. આ વસ્તુ છે ને, જયારે વાલીઓ બાળકોને કહે ને કે આ અમે આમ કમાઈએ છીએ, આખો દિવસ મહેનત કરીએ છીએ, છોકરાઓને છે ને થોડુંક અજીબ લાગે. આ બેનની મને નથી ખબર, બેન તો બહુ સારું લાગતું છે એટલે જ રિઝલ્ટ મેળવ્યું. આ હકીકત છે, વાસ્તવિકતા એ છે કે જયારે પપ્પા કે મમ્મી એમ કે અમે આટલું કમાઈએ છીએ, સવારથી સાંજ સુધી બળ કરીએ છીએ, ત્યારે દીકરો કે તો તમારી ફરજ છે. મેં આવું સાંભળેલું છે. એ ફરજ નથી બેટા. તમને ધારે ને તો એ પાટું મારી શકે એમ છે. બાપામાં એટલી ક્ષમતા હોય, તમને જો જન્મ દઈ શકતા હોય ને તો તમને એ ગમે કરી શકે. સમજો, એ બાપા તમને જયારે કે ને ત્યારે તમને રિયલાઇઝ કરાવતા હોય કે આ જે રૂપિયો ઘરમાં આવે છે ને, એ રૂપિયા પાછળ આખું શરીર ખર્ચાણું છે.
પરસેવોનું ટીપું છે છેક માથાથી તળિયાના પાણી સુધી પહોંચે ત્યારે જ એની રૂપિયો ઘરમાં આવે છે. એ રૂપિયાની કદર કરતા શીખો. એ જે કમાણી છે ને એની કદર, એની વેલ્યુ તમને હોવી જોઈએ. ત્યારે જઈ અને જે લોકો વિદ્યાર્થીઓ બાળકો જે પૈસાની વેલ્યુ નથી કરતા ને ક્યારેય આગળ નથી આવતા. આ વાસ્તવિકતા છે. બાપાએ કમાયેલી મૂડીને ખર્ચતા ઉડાડતા જે થઈ ગયા છે એનું પતન નક્કી છે. જેના ઉપર લખાણ જોતું હોય લખીને લઈ જાઓ મારી પાસેથી. બાકી બાપાની જે વેલ્યુ, જે પૈસાની વેલ્યુ કરે છે, જે કમાણીને માન આપે છે, એ કઈ રીતે મહેનત કરે છે, જોઈને આગળ વધવાનો જુસ્સો જુનૂન અપનાવે છે, એ બાળક, એ વિદ્યાર્થી, એ સ્ટુડન્ટ ક્યારેય પાછો નથી પડતો. અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે.